તો આ તરફ વલસાડનો તિથલનો દરિયો પણ તોફાની બન્યો છે। તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો। તિથલ દરિયા કિનારેથી પ્રવાસીઓને હટાવવાની કામગીરી પણ હવે કરવામાં આવી રહી છે, કારણ કે હવામાન વિભાગની આગાહી હતી ને આગાહીને પગલે હવે દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે અને તિથલના દરિયામાં કરંટ પણ જોવા મળ્યો। ત્યારે પ્રવાસીઓ દરિયામાં નાહવા પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે બ્રિજેશ, તિથલના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, તેમ છતાં ત્યાં આસપાસ પ્રવાસીઓ જોવા મળ્યા। પ્રશાસન તરફથી શું તૈયારીઓ કરવામાં આવી છે? જી, જે પ્રમાણે આ ભરતી આવવાની હતી એ તમામ જે જાણકારો હોય છે, દરિયાને સમજતા હોય છે, તેઓને ખબર જ હોય છે કે આ સમયે ભરતી આવવાની હોય છે। એ જ રીતે તંત્ર પણ એલર્ટ રહેતું હોય છે। પરંતુ જે પ્રમાણે તિથલ દરિયા કિનારે આજરોજ મોજા ઉછળ્યા, લોકો દરિયાથી ખૂબ જે દ્રશ્યો સામે આવ્યા છે એ એક જ મોજું મોટું આવ્યું, એની જે થપાટ હતી તેની અંદર લોકો જે નજીક હતા એ પડી જતા પણ જોવા મળ્યા છે। એ સ્પષ્ટપણે બતાવે છે કે લોકોને ત્યાં વોર્નિંગ બોર્ડ લગાવવામાં આવ્યા છે, ત્યાં પોલીસ પણ તૈનાત હોય છે, પરંતુ વિસ્તાર ખૂબ મોટો છે એટલે દરેક જગ્યાએ એ વ્યક્તિ પણ ધ્યાન નથી રાખી શકતા હોતા। પરંતુ લોકો ફોટોગ્રાફી કરવાના અથવા તો આ એકદમ જે નજારો હોય છે ઊંચા મોજાનો એ જોવા માટે ખૂબ નજીક જતા હોય છે, પરંતુ જે ફોર્સથી મોજા ઉછળીને પાણી બહાર આવતું હોય છે જેની જાણકારી સામાન્ય લોકોને હોય પણ છે, છતાં પણ આ ડેરિંગ કરતા હોય છે અને આજે લોકો પડી જતા જોવા મળ્યા હતા। આ ચોક્કસપણે બતાવે છે કે કોઈ પણ દુર્ઘટના આને કારણે મોટી થઈ શકે। લોકોએ પણ સમજવું જોઈએ કે આવા સમયે દરિયાથી દૂર રહેવું જોઈએ। જી બ્રિજેશ, સમગ્ર માહિતી બદલ આભાર।